હા, એમને આપણે સાહિત્ય સમિતિની ગોષ્ઠીમાં સારું નહીં ખાલી આપણે આહવાન આપો એટલું પૂરતું છે. તો મહેશભાઈ, અજય અને સૌ એટલે ગોષ્ઠી કરવાની છે, વ્યાખ્યાન નથી કરવાનું. મેં હમણાં જ સ્ટાફ રૂમમાં કહ્યું કે નિવૃત્તિ પછી તમારા મન પરથી એકેડેમિક વ્યાખ્યાનો પડછાયો જતો રહે છે. એટલે કારણ કે વર્ગમાં જે શિક્ષક ભણાવતા હોય એમને તો સિલેબસ પૂરો કરવાનો હોય, મુદ્દા હોય, પ્રશ્નો હોય, સમજાતું નથી, વિદ્યાર્થીઓની બધી ફરિયાદો હોય. એટલે મારે બહુ અડવાશ છે. તો 3 મુદ્દા છે મારા વિષયના. પહેલો કે ઉમાશંકર જોશી સાથેના મારા થોડા અંગત સ્મરણ. બીજો મુદ્દો છે કે ઉમાશંકર જોશીની વાર્તામાં જો પ્રવેશવું હોય તો કેવી રીતે પ્રવેશે છે. હું જ્યારે BA માં હતો ત્યારે સુંદરમ અમારી કોલેજમાં વ્યાખ્યાન આપવા આવ્યા. જામનગર DKV કોલેજ. સુંદરમ આવ્યા અને બહુ સરસ રીતે એમણે કવિતાની વાત કરી. એમણે એમ કહ્યું કે સમુદ્રમાં જવું હોય તો કેવી રીતે જઈશ? તો કે નદીના રસ્તે. નદી જે રીતે સમુદ્રમાં જાય છે એ રીતે આપણે સમુદ્રમાં જઈશું. તો ઉમાશંકર જોશીની જે વાર્તાઓ છે એ વાર્તાઓમાં જો આપણે ઊંડા ઉતરવું હોય તો કેટલીક ભૂમિકા આપણી પાસે બહુ સ્પષ્ટ હોય. અને ત્રીજી વાત છે કે એમની જે વાર્તાઓ છે 37 કે 38 જેટલી એટલી વાર્તાઓ છે એ સંગ્રહની. એમાંની કેટલીક વાર્તાઓના તમને થેમેટિક પરસેપ્શન કે એક વાક્યમાં મારે કેવું હોય પગલીનો પાડનાર તો હું શું કહીશ. અને એક એમની એવી વાર્તા કે જે બહુ ઓછી ધ્યાનમાં આવી છે, જેની ચર્ચા બહુ નથી. પણ હમણાં જ લલિતભાઈ સંસ્કૃતિને યાદ કર્યું અને પહેલા અંકનું મુખપૃષ્ઠ યાદ કર્યું. તો એ મુખપૃષ્ઠમાં જે ખેડૂત છે એમને કેમ એવું નક્કી કર્યું હશે કે મારે પહેલા અંકનું આ જ મુખપૃષ્ઠ કરવું છે? એમના અજ્ઞાત મનમાં પડેલી 1933 માં લખાયેલી એમની જે વાર્તા જે છે ઝાકળિયું, એનું પાત્ર હાથીડો. હાથીડો 47 માં બીજા સ્વરૂપે આવે છે. તો આવી 3 વાત આપણે કરીશું. અને એમ લાગે કે હવે તમે પૂરું કરો. નજીક પરિષદમાં મેં જોયું છે કે ઘણીવાર વક્તાઓના જબ્બા ખેંચવામાં એ તો જબ્બો પહેર્યો નથી. તો નમસ્કાર. ઉમાશંકર જોશીને 2 વાર જામનગર પાસે અલિયાવાડા નામનું એક ગામ છે અને ત્યાં એક સરસ મજાની શિક્ષણ સંસ્થા છે. ત્યાં 1976 માં ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્ઞાન સત્ર યોજાયેલું અને એ વખતે હું FY BA નો વિદ્યાર્થી DKV કોલેજ. ત્યાં હું ગયો
2 દિવસ બરાબર જ્ઞાન સત્રનો લાભ લેવા માટે. તો ત્યાં ગુજરાતી ભાષાના ઉત્તમ સાહિત્ય શંકર તો હતા જ, રઘુવીર ચૌધરી, રામપ્રસાદ પંડ્યા, ઈશ્વર પેટલીકર, આપણું હૈયું ભરાય છે આટલા બધા ગુજરાતી સાહિત્યકાર. તો એ વખતે હું ઉમાશંકર જોશીની પાસે ગયો અને કહ્યું કે આ મારી ડાયરીમાં હું બધાના ઓટોગ્રાફ લઉં છું, તમે પણ એમાં ઓટોગ્રાફ આપો અને નીચે તમારી એક કાવ્ય પંક્તિ. એમણે કહ્યું કે ઓટોગ્રાફ આપીશ પણ કાવ્ય પંક્તિ નહીં લઉં. મેં કહ્યું કે તમે તો કેટલું બધું સર્જન કર્યું છે. તો એમણે કહ્યું કે મેં જે સર્જન કર્યું છે એ તમે વાંચો અને તમે આત્મસાત કરો, ત્યારે તમને હું મળીશ. આવું સરસ બોલી અને હળવેથી માથે અને શું બોલ્યા, ગુજરાતી ભાષા તમને પડે. અને એ જ્ઞાન સત્રમાં સંસ્કૃત નાટક વિશે મહેશભાઈ 90 મિનિટનું વ્યાખ્યાન સંસ્કૃત નાટક. ત્યારે મને થયું કે પ્રતિભા કોને સાહિત્ય પાસે. રાત્રે જમવા બેઠા તો મારી બાજુમાં રઘુવીર ને એની બાજુમાં ઉમાશંકર. જ્ઞાન સત્ર પૂરા થયા પછી મેં જામનગરમાં મારા મિત્રોને વારંવાર ચા પીવડાવીને કહ્યું કે હું ઉમાશંકર જોશી સાથે જમીને આવી. આ એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્યારે MA કરતો હતો ત્યારે ઉમાશંકરભાઈ વ્યાખ્યાન આપતા. એમની સાથે યશવંત શુક્લ પણ બહુ સરસ મજાનું ભારતીય સાહિત્ય ઉપર એમને વ્યાખ્યાન આપ્યું. બહાર નીકળ્યા, લોબીમાં મળ્યા. મેં કોઈ ડાયરી ના ખોલી કે ઓટોગ્રાફ આપો કે એવું કશું, પણ મેં એમને કહ્યું કે તમે તો ઘણા બધા ના સંપર્કમાં આવતા હો, પણ હું તમને 76 માં મળેલો અને ત્યારે તમે કહેલું આશીર્વાદ આપતા કે ગુજરાતી ભાષા સાહિત્ય તમને પડે. તો આજે હું FY થી MA માં તો આવી, આટલી તો મેં સિદ્ધિ પ્રાપ્ત કરી. તો આ બે વાત એમના સંસ્કૃત. લલિતભાઈ સંસ્કૃતિને પૂરા હૃદયથી એમની વાત કરી. સંસ્કૃતિનો છેલ્લા અંક વિશે એમણે જે વાત કરી અને છેલ્લા અંક વિશે ગ્રાહકોને આપેલી જે સૂચનાની વાત કરી, એ પ્રમાણે મને પણ ઉમાશંકરભાઈએ ઉત્પાડ્યો કે આ નીચેની યોજનાઓ છે, તમારે જે એમાંથી પસંદ કરવી હોય. તો મેં કહ્યું કે મારે લવાજમની બાકી રકમ પાછી નથી જોતી, પણ નિશ્ચિત ગ્રંથમાળાના પુસ્તકો જેટલી મારી લવાજમની રકમમાંથી આવે એટલા તમે મોકલો. અને આ સંદર્ભમાં એક છેલ્લી કે 1996માં ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્ઞાન સત્ર ઉત્તર ગુજરાતના અમીરગઢમાં યોજાયું અને ત્યારે ઉમાશંકર ઉપર એક બેઠક હતી આખી, અને એમાં ઉમાશંકરની નવલિકા એવું મેં વ્યાખ્યાન આપેલું. 40 મિનિટનો સમય એ વખતે આપેલો કે બધાએ 40 મિનિટ બોલવું. હું 50 મિનિટ બોલ્યો. મને નરોત્તમ પલાણ સંચાલકે 10 મિનિટ વધારાની આપી કે તું બોલ. તો આવા એસોસિએશન એમની સાથે હવે એ કહ્યું કે
જો એમના વાર્તા વિશ્વમાં તમારે પ્રવેશવું તો 3 વાત તમારે જાણવી પડે કે ઉમાશંકર જોશીની જીવન ભાવના, કે ફિલોસોફી ઓફ લાઈફ, એમની જીવન ભાવના શું હતી, અને ઉમાશંકરની કળા વિચાર, કળા વિશે એમનો શું ખ્યાલ. અને ત્રીજો મુદ્દો કે ઉમાશંકરની વાર્તા કળા મીમાંસા, જીવન મીમાંસા, એસ્થેટિક્સ, કળા મીમાંસા અને વાર્તા મીમાંસા, આ 3 જો તમે સમજો તો ઉમાશંકર જોશીની વાર્તાનો તમે સારી રીતે અભ્યાસ કરી શકો. તો ઉમાશંકર જોશીએ એમના સમગ્ર સાહિત્યમાં જીવનના 2 પાયાના મૂલ્યોની હંમેશા તરફેણ. એમાં પહેલું જે જીવન મૂલ્ય છે એ સ્વતંત્રતા, અને બીજું ન્યાય વૃત્તિ. તો સ્વતંત્રતા અને ન્યાય વૃત્તિ એ જીવનના બહુ જ મહત્વના મૂલ્યો છે. અને આ 2 મૂલ્યો, સ્વતંત્રતા અને ન્યાય વૃત્તિ, આ 2 મૂલ્યોને કાયમ પ્રતિષ્ઠા આપવાનું કામ સર્જકે કરવું. આ એમણે પહેલી વાર. હવે એમની કળા મીમાંસા. કલાકારે મૂલ્યોની વાત કરતા પહેલા તેમણે પોતે એ મૂલ્યોને પામવા જરૂરી છે. મૂલ્યોની વાત તો કરે, પણ એ પહેલા પોતે એ મૂલ્યોને પામે એ જરૂરી છે. જે મૂલ્યો સાથે કલાકાર સમરસ બન્યો, સવારે રવિન્દ્રભાઈ ઓતપ્રોત કેટલો સરસ શબ્દ વાપર્યો. તો આ સમરસ બન્યો, જે મૂલ્યો એના પોતાના બન્યા હોય તેનો પાસ એની રચનામાં દેખાશે. એટલે સાહિત્યમાં આ વસ્તુ બહુ જરૂરી છે. ગાંધી યુગના સર્જક છે, ગાંધી યુગના વાર્તાકાર છે, પણ વાત તમે જુઓ એમની કળા મીમાંસામાં શું કરે છે. કળા જો આનંદનું ચિરંતન મૂલ્ય પોતાની દ્વારા ન પ્રગટાવે તો કલાનું અસ્તિત્વ જ નથી. પોતાના સમયથી, પોતાના યુગથી બહાર આવીને શાશ્વત એવી કળા વિભાવનાની તરફેણ કરે છે. અને એમની કળા મીમાંસાની ત્રીજી વાત, જો કળાકૃતિઓમાં સુંદર, સત્ય અને શિવનું વિરલ પ્રમાણ કૌશલથી રસાયણ રચાય, તે સર્વકાળને માટે રસદાયી જ નીવડવા. સુંદર, સત્ય અને શિવ, અને એનું પાછું વિરલ પ્રમાણ કૌશલ્ય, એટલે કુશળતા પણ જોશે. માત્ર સત્ય કે સુંદર બોલવાથી કઈ કૃતિ બની જતી નથી. એવી રચના પ્રવૃત્તિઓ, અને એનું પાછું રસાયણ રચાઈને તો જ કૃતિ સર્વકાલને માટે રસદાયી, બોધદાયી નહીં પણ રસદાયી. અને પછી એક વાક્ય લખે છે કે શિવ તત્વ એટલે પ્રાગતિકતા. કલ્યાણ જે છે, માનવ જાતનું કલ્યાણ એટલે જ વિકાસ, એટલે જ ગતિ, એટલે જ પ્રગતિ. હવે તમે જ્યારે એની વાર્તાઓમાં આવો, શિવ તત્વનો પક્ષ લીધો,
તો એમની જ્યારે વાર્તાઓ જ્યારે આપણે વાંચીએ ત્યારે માનવ મનની વિરૂપ અને કુત્સિત છબી રજૂ કરે છે. એની વાર્તાઓમાં તમને માણસ વચ્ચેના સંબંધોમાં ઈર્ષા, વેર, લોભ કેટલું બધું જોવા મળે છે. પણ એ વાર્તાઓ જ્યારે એ રચે છે, આવી માનવ મનના આવા જે વલણો છે, એની જે કુંઠાઓ છે, એનું નિરૂપણ કરે છે, ત્યારે એમાં રોષ નથી પણ કરુણાનો સ્વર છે. એમની બધી જ વાર્તાઓ માટે તમે જો કરતા થાઓ તો તમને કોઈ પાત્ર પ્રત્યે તમને તિરસ્કાર જોવા નહીં કે આ નકામું પાત્ર છે. જેવી અનુકંપા દસ્તવેજકીના ક્રાઇમ એન્ડ પનિશમેન્ટમાં તમને જોવા મળે, માનવીય અનુકંપા, એવો અનુકંપાશીલ સ્વર દૂર તમને ઉમાશંકર જોશીની વાર્તાઓમાં. જીવન ભાવનાની વાત કરી આપણે, એમની કલા મીમાંસાની વાત કરી, અને ત્રીજી વાત કે એમની વાર્તા વિભાગ પુષ્કળ લખ્યું છે. વાર્તા સ્વરૂપ પુષ્કળ લખ્યું છે. શું કહે છે? વાર્તા લખવાની વૃત્તિ મારામાં, આ અવતરણ ખાસ સાંભળો, વાર્તા લખવાની વૃત્તિ મારામાં સક્રિયપણે પોષવામાં ગાયદ મોપાસાની વાર્તાઓનો મોટો ફાળો છે. ગાંધી યુગના હતા એટલે કઈ મોપાસા ન વંચાય એવું થોડું હોય. અને હું તો કહું કે ઇતિહાસકારોએ બહુ મોટો ભ્રમ ઉભો કર્યો છે ગાંધી યુગ વિશે લખીને. કુંદારામની ઉછળતા છોરું વાંચો, કેટલું શોષણ છે, કયો આદર્શ સમાજ. તો એમણે કહ્યું કે મને મોપાસાની વાર્તાઓમાંથી પ્રેરણા મળી. પણ પછીની વાત બહુ જ મહત્વની છે. મોપાસાને યથાશક્તિ સમજવાનો પ્રયત્ન કર્યો, પણ પછી એને ખંખેરી દીધો. તમારા ઉપર ઘણીવાર વાર્તાકાર તમારી છાતીએ ચડી જાય, તમને છોડે ને. અજીત ઠાકોર એવું કહેતા કે જયેશ કિશોર જાદવની છાતી ઉપર કાપતા બેઠો છે, એ ક્યાંથી ઉતરે તેની રાહ જોઉં છે. તો પ્રભાવ ખંખેરી દીધો. કોઈનો પ્રભાવ સાચી રીતે અનુભવવાની આ સાચી રીત છે. કોઈનાથી પણ પ્રભાવિત થવું નહીં. શીખવા માટેનો આ પહેલો ક્લાસ છે. અભિભૂત થયા, હું બોલ્યા, સાંભળો, એને પચાવો, અને પછી પ્રશ્નો પૂછો કે આ બધી વાત કેટલી મહત્વની છે કે નહીં. અને એમણે કહ્યું કે કોઈનો પણ પ્રભાવ આવી રીતે ખંખેરી નાખવો, એ વાત મને બહુ ઉત્તમ લાગે છે. આગળ ટૂંકી વાર્તાની મીમાંસા. ટૂંકી વાર્તામાં વૃત્તાંત બનાવ તો હોય જ, પણ બનાવ કહી જવો એ એનું ધ્યેય નથી. સમકાલીન વાર્તાકારોને આ બધું કાવ્યશાસ્ત્ર ભણાવવાની જરૂર છે. એ વૃત્તાંતમાંથી બરાબર સમજજો, એ વૃત્તાંતમાંથી નિષ્પન્ન થતો બોધ તરફ ધ્યાન ખેંચવું એ પણ એનું લક્ષ્ય નથી. બોધ પણ વાર્તાનો હેતુ નથી. પછી વ્યાખ્યા આપે છે. ટૂંકી વાર્તા છે, ટૂંકી વાત છે, પેલા લખ્યું ટૂંકી વાર્તા છે લેખકની વિશિષ્ટ ભાવ પરિસ્થિતિએ
તથ્ય વૃત્તાંતની મદદથી લીધેલો કલાકાર. એટલે આર્ટને દરેક વખતે એમણે મહત્વ આપ્યું. આજની ટૂંકી વાર્તા, પોતાના સમયની ટૂંકી વાર્તા, લેખકની વિશિષ્ટ ભાવ પરિસ્થિતિને સાકાર કરવા મથતી શુદ્ધ કળા સર્જનની પ્રવૃત્તિ છે. આપણે એમ લાગે કે સુરેશ જોશી બોલે છે. સુરેશભાઈએ એક સ્વાધ્યાયનો વિશેષાંક કરેલો, અર્થઘટન વિશેષાંક કરેલો. એ ગેસ્ટ એડિટર ઉમાશંકરને પણ નિમંત્રણ આપ્યું કે તમે અર્થઘટન વિશે. ઉમાશંકર જોશીએ બહુ સરસ નિબંધ આપ્યો, અમર નિબંધ, કળાકૃતિ અને અર્થઘટન. કળાકૃતિ અને અર્થઘટન જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણને એમ થાય કે બે જોશી મળી જાય. અને એમની યાદગાર વ્યાખ્યા આપી ટૂંકી વાર્તા માટે કે ટૂંકી વાર્તા એટલે અનુભૂતિ કોણ. ટૂંકી વાર્તા એટલે અનુભૂતિ. અને એમની મોટા ભાગની વાર્તા આ અનુભૂતિના કોણ છે. કોણ કેટલું આપણે કેવું સ્વરૂપ બાહ્ય રીતે કલ્પી શકીએ. નરી આંખે પણ ન દેખાય. વાર્તામાં અનુભૂતિનું આવું સૂક્ષ્મ સ્વરૂપ. બોલકી વાચાળ બધું કહી દેતી એવી વાર્તા, પણ જ્યાં અનુભૂતિના સૂક્ષ્મ. એમની મારી ચંપાનો વર વાર્તા અનુભૂતિ કોણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કેવી સૂક્ષ્મ અનુભૂતિ. માં દીકરી, દીકરી વાર્તામાં માને અભિશાપ. કેવી સૂક્ષ્મ અનુભૂતિ હશે વિચાર. બાકી લોહીની સગાઈ સામેનો છેડો છે. કેવું થાય છે, કેવું ઓસરો તેવો સંબંધ છે. તો આ અનુભૂતિ કોણ એ એમનો વાર્તા કળા માટેનો આદર્શ. તો આટલી એક ભૂમિકા સાથે આપણે હવે તમારે વાર્તા સંગ્રહ હાથમાં લે. આટલું બધું વાંચ્યા પછી અને મેં તો તમને એમના આ અવતરણો આમ આપી દીધા, પણ આ મૂળ લેખ જ્યારે તમે એનું તમે જ્યારે અભ્યાસ કરો, સ્વાધ્યાય કરો, એને ગૂંથતા જાઓ અને પછી હાથમાં લો શ્રાવણી મેળો, ત્યારે તમને ઉમાશંકર નવા લાગે. અને ઘણીવાર મોટા ભાગના વાર્તા પોતાના વાર્તા સંગ્રહના પ્રકાશન વખતે પોતે નિવેદન લખે, પ્રસ્તાવના લખે, ત્યારે એ નિવેદન કે પ્રસ્તાવના વાર્તા જગતમાં પ્રવેશવા માટેના બહુ સાચા માર્ગો છે. બીજાએ લખેલી પ્રસ્તાવના નહીં. અને હું તો હંમેશા કહું છું કે ભાઈ તું કામ લખાવો છો, તમારી વાર્તામાં પ્રવેશવા માટે મને સીધા જવા, મારે કોઈ અવરોધો જોતા, પણ દરેકની પોતાની પસંદગી છે. એમ થાય કે ભાઈ મારો વાર્તા સંગ્રહ આવે અને 30-45 પ્રસ્તાવના હોય તો હું અડધી નદી તો એમ જ પાર કરી થોડો પરિચય. ઉમાશંકરનો નહીં, ઉમાશંકરના વાર્તા સંગ્રહ. ઉમાશંકર જોશીના વાર્તા સંગ્રહ શ્રાવણી મેળો 1937 યાદ રાખ્યું વર્ષ 1937. ઉંમર કેટલી? 26. 1911 માં જન્મ થયો ને, ગણિત બરાબર હોય તો 26 વર્ષે થયેલો વાત.
આ બધી વાર્તાઓ 1935-36 માં લખાયેલી છે અને ઉપનામથી લખતા વાસુકી, બીજું નામ નહીં, વાસુકી ઉપનામથી લખતા. 1938 માં બીજો વાર્તા સંગ્રહ પ્રકાશિત થયો, 3 અર્ધુ 2 અને બીજી વાર્તા. 3 અર્ધુ 2 અને બીજી વાર્તા એ 1938 માં. એમનો વાર્તા લખવાનો ફ્લો બહુ એકદમ હતો. એમણે નોંધ્યું છે કે મેં એક દિવસમાં 4 વાર્તાઓ લખી છે. હાઈલી આમ સ્પીડી, અને જેટલો એનો ફ્લો હતો, જેટલી ઝડપ હતી, 1951 પછી વાર્તા લખવાનું બંધ કર્યું. પછી શું કર્યું કે 3 અર્ધુ 2 અને બીજી વાર્તાઓ અને એનો બીજો સંગ્રહ આવ્યો 1947 માં અંતરાય. આ બંને રદ જાહેર કરી. જેમ સુરેશભાઈ વાર્તા સંગ્રહને, કાવ્ય સંગ્રહને રદ કરેલા ઉપજાતિને, એમ આમણે કહ્યું કે મારે આ બે સંગ્રહ રદ. પણ એ રદ કર્યા પછી એમાંથી કેટલીક પસંદગીની વાર્તાઓ એમણે લીધી અને બીજો વાર્તા સંગ્રહ એમણે આપ્યો ડિસેમ્બર 1959. તો આ બે વાર્તા સંગ્રહ અને આ બંને સંગ્રહમાં મળી અને 37 વાર્તાઓ એમને લખી. હવે 37 વાર્તાઓની તો વાત થાય જ નહીં, પણ એમની જે કેટલીક કલાત્મક વાર્તાઓ છે, એમની જે કેટલીક સુંદર વાર્તાઓ છે, એમની જે સામગ્રી છે, એ સામગ્રી વિશે આપણે એના એક એક વિધાનો પેલા કરીએ. તો તમે જ્યારે શ્રાવણી મેળો ની વાર્તાઓમાંથી પસાર થાવ છો તો તમને પહેલો અનુભવ શું થાય કે મનુષ્યની જીજીવિષાના જૂજમાં રૂપ. મનુષ્યની જે જીજીવિષા છે એના જૂજમાં રૂપ, એના જુદા જુદા રૂપ. આ એમની કોઈ ગાંધીવાદી સંદેશ નથી, કોઈ પ્રચાર નથી, કશું જ નથી, પણ જીવવાની તમન્ના. તો એક પગલીનો પાડનાર વાર્તા છે, એમાં શાંતારામનું જે પાત્ર છે એને પૌત્રની ઝંખના છે. હિલ્લી વાર્તા છે, એમાં હિલ્લીને માતૃત્વની ઝંખના છે. પીપાસુ નામની વાર્તા છે, તો શાંતારામની એકલતામાંથી છૂટી જવાની અને સહવાસ મેળવવાની ઝંખના. લોહી તરસ્યું વાર્તા છે, એમાં અહંકારી સત્તાધીશ વૃત્તિમાંથી જન્મેલી વેર ભાવનાની વિકૃતિ અને તેનો વિપર્યાસ. લોહી તરસ. તો તમે બુદ્ધિકોણ આપણે આ જોયું તો આ બધા જીજીવિષાના જુદા જુદા રૂપો. અને ગુજરીની ગોદડી કેટલી સરસ. માનવતાવાદ દ્વારા વર્ગ ભેદને દૂર કરી આદર્શ જીવન પ્રણાલીની ઝંખના કરતો વાર્તા નહીં. આ જે છે વાર્તા, એમાં બરાબર ઉમાશંકરનો તમને સૂર જોવા મળે. અને એમની બહુ જ વખણાયેલી વાર્તા મારી ચંપાનો વર, એનું ભાવ વિશ્વ બહુ નિરાળું છે. કોઈએ પૂછ્યું કે ભાઈ આ મારી ચંપાનો વર, એમાં વિલન કોણ છે, દુષ્ટ તત્વ કોણ છે, અનિષ્ટ કોણ છે? સમાજ. ઉમાશંકરે તિરોધાન દ્વારા સમાજની આખી જે આ પકડ જે છે,
અથવા તો એમની આખી જે સંરચના છે એને પાર્શ્વભૂમાં રાખીને એ સકંજાના ભોગ બનતા પાત્રોની પીડા મારી ચંપાનું વર મારીને આપે. તો દેહ ધર્મ જનિત સહજ વૃત્તિ ઈચ્છાને દાબી મરોડીને ફરજ ભાવનાની સમાજ દીક્ષિત સભાનતાથી વિધવા લક્ષ્મી દીકરી ચંપાનો ઉછેર કરે છે. પોતાની બધી જ દેહજન્ય વૃત્તિઓને દાબીને દીકરીનો ઉછેર કરે છે. કારણ કે સમાજે કહ્યું છે કે તારું બીજું લગ્ન થાય. પરંતુ વાર્તાના મધ્યમાં ફરજ પરસ્તી ક્રમશઃ બદલાતી જાય છે અને દંભનો આડંબર પુરવાર થતી આવે એવી અંદર રહેલી કુંઠિત બનેલી ઝંખના વિકૃતિની કક્ષાએ પહોંચીને વિષચક્ર બને છે. માનવ નિયતિનું આવું કારુણ્ય આપણને એમાં જોવા મળે. અને ગાંધી યુગનો સર્જક પણ માનવ સંબંધોની પરંપરાગત રૂપાળી સુષ્ઠુ છબી એમણે આ વાર્તા દ્વારા રફે દફે કરી. દીકરીના અધિકારોને ઝૂંટવી લેતી માને નારકી યાતનાઓ ભોગવવી પડે એવી પ્રાર્થના કરતી દીકરી પ્રાર્થના કરે છે કે તને નારકી યાતનાઓ તારે ભોગવવી પડે. અને એ વાર્તાનું એક અવતરણ તમને ઉમાશંકરનું જે આર્ટ જે છે વાર્તાની શરૂઆત પતિના મરણ બાદ લક્ષ્મીના સૌંદર્યની અવદશા થઈ ગઈ. પછી એક વાક્ય છે ઉમાશંકરની વાર્તામાં, સાડલામાં શરીર સરખું કંઈ હોય જ નહીં એવું જાણેલા. આ સાડલો એટલે કોણ? હવે તમે જુઓ, પરંતુ ચંપાનો વર મળ્યા પછી શરીરમાં થયેલા પરિવર્તન, પોતાનો નહીં, દીકરીનો વર મળ્યા પછી એમના શરીરમાં થયેલા પરિવર્તન એટલું બધું ફોટોગ્રાફિક નિરૂપણ છે. કીકીઓની નવી ચમકથી પોપચા થોડા અદ્ધર રહેતા થઈ ગયા. કીકીઓની નવી ચમકથી પોપચા થોડા અદ્ધર થઈ ગયા. હોઠ કોઈ અદિઠ પવન લહેરેથી હાલતા પાંદડા પેટે અંદર અંદર તકરાર થઈ હોય એમ બબડવા લાગ્યા. મોઢાની પાકી થઈ ગયેલી કરચલીઓની નીકોમાં નવું જ પૂર આવ્યું. This is the craft. એમણે કહ્યું કે તમારે કૌશલ્ય તો બતાવવું પડશે. અને પછી એક શબ્દ બહુ સરસ કે નીકોમાં નવું પૂર આવ્યું એમ સર્વત્ર છલાછલપણું વર્તાવા માંડ્યું. નવો અવતાર કોનાથી? દીકરીના વરથી. પોતાના સમયથી કેટલા આગળ હતા. જેમ માં દીકરીનો સંબંધ, એમ એવી એક વાર્તા છે બહુ વાંચવા જેવી. બે બહેનો, હોય, બે મિત્રો હોય, બે બેનપણી હોય, બરાબર, બે. પણ એ બે વચ્ચે જોજનું દૂરનું અંતર. એવી સરસ વાત. બે બહેનો
વાર્તાના કેન્દ્રમાં ઈર્ષા છે. મોટી બહેનના જીવન વિશે સુખદ કલ્પના કરવાને બદલે એનું સુખ છીનવાઈ જાય અને એ સુખ મને મળે એવી મનોવાંછના. હિમાંશી સેલકની વાર્તા આ જ થીમની છે. સુવર્ણ ફળ આ જ થીમ, એમાંય બે બહેનો છે. તો કુંઠાઓ કેવી છે? ઉમાશંકરનું ધ્યાન ક્યાં છે? આ બધી જે વૃત્તિઓ છે, આ કુંઠાઓ છે, આ અતૃપ્ત ઈચ્છાઓ છે, આ બધી ઝંખનાઓ છે, એ અનુભૂતિનું આ સૂક્ષ્મ સ્વરૂપ છે. અને છેલ્લે એક વાક્ય નથી, થોડું લાંબુ છે, પણ છેલ્લે અમને એવું થાય પણ હું કહેતા હવે 5 મિનિટ અમે કઈ સાહેબ તમે 5 મિનિટ નથી પૂરી કરવા, 15 મિનિટ લેવા. તો સાહેબ બધા યાદ આવે. તો મારી જે મનપસંદ વાર્તાઓ છે, મનપસંદ એક નહીં, મનપસંદ માની એક વાત ચાકડી. કેટલાય વાંચી છે, અહીંથી ને પાછળ કેટલાય વાંચી છે, જોયું. ચાકડી વાત તમને કહેવાની મજા. આ છે ને બહુ, હા આજ કરો, મજા આવે મને. હું રાજી થાઉં કે આવી એક વાર્તા, મારી ચંપાનો વર્ગ તો ઘણા બધા મિત્રો અભ્યાસક્રમમાં પણ તો મજા આવે છે. મને આનંદ થાય તમે લોકો જાણો છો. ને પૂછીશ ને વાર્તાનું પેલું વાક્ય છે નહીં પૂછું, વાર્તાનું નામે નહીં પૂછું. તો શ્રાવણી મેળોમાં આ વાર્તા પ્રકાશિત છે. 15 પાનાની વાર્તા છે. કદાચ ઉમાશંકરની લાંબા મોટા મોટી વાર્તા. ઓક્ટોબર 1933 માં એમણે આ વાર્તા લખી. ઉંમર હતી 22 વર્ષ. 22 વર્ષની ઉંમરે આવી વિશ્વવિખ્યાત બની શકે એવી ક્ષમતા ધરાવતી વાર્તા ઝાકળિયું એમણે. હવે આ જે ઝાકળિયું છે એની શરૂઆત બહુ સમજવાની. અને તમને એમ લાગે કે ઉમાશંકર વાર્તા નથી લખતા, કોઈ સરસ મજાનો લલિત નિબંધ લખે અને પછી ધીમે ધીમે વાર્તા બનતી જાય. સરસ રીતે શરૂઆત કરે છે. છેક નાનપણની વાત છે, છેક નાનપણની વાત છે. અખાત્રીજની સવારે હાથમાં શુકનની એક રાતીચોળ શાક લઈને મકનો ખાંટ અમારે ઘેર આવ્યા. આ વાર્તાનું ભાષાકર્મનું જો એનાલિસિસ કરવાનું હોય તો 5 પાના થાય. મોટા ભાઈને પગે લાગણું કરી ઘરના અંબાની છે એમ કહી એમની આગળ શાક મૂકી અને ઓસરીની કુંડીને અધેલીને બેઠા. એમની સાથે મારી ઉંમરનો એમનો દીકરો હતો. તો વાર્તાનું પહેલું જ જે એનો આરંભ જે છે એમાં મકનો ખાંટ અને શું આપે છે? અખાત્રીજના સવારે હાથમાં શુકનની રાતીચોળ શાક.
દુકાનની રાત્રિ ચોળ શાક પોતે નથી ખાવાની, પણ જેના પાસેથી પૈસા લીધા છે એ શાહુકારને આપવાની છે. કશું પણ બોલ્યા વિના નોકર અને માલિક ના જે સંબંધો છે બહુ સરસ રીતે એને એવી રીતે કરી. તો વાર્તામાં આટલા પાત્રો છે. એક મકનો ખાંટ, એનો દીકરો ગોવો, અને આખી વાર્તા જે આપણને કહે છે એ વાર્તા કથક શામળ, અને એ શામળના મોટા ભાઈના પત્ની એટલે કે શામળની ભાભી, અને મોટા ભાઈ અને ભાભીનો દીકરો દુર્ગો. આટલા પાત્ર. હવે આ જ્યારે આવે છે શાક લઈને, ત્યારે મકનો ખાંટ એવું કહે છે, સાથે એનો દીકરો છે, અને એનો દીકરો છે જેની ઉંમર લગભગ 14 વર્ષ છે. એ દીકરાનું નામ જે છે એ ગોવો છે. તો મકનો મોટા ભાઈને એમ કહે છે કે હવે આ ગોવો મોટો થઈ ગયો છે, તો તમે એને ખેડૂત તરીકે તમારે ત્યાં રાખી. એ મહેનત કરશે, મજૂરી કરશે, અને જે કંઈ દેવું છે મારી ઉપર એ એમાંથી ધીમે ધીમે એ દેવું ઓછું થશે. તો આ વાત ચાલતી હતી ત્યારે વાર્તા કથક શામળ મકનાને પૂછે છે કે તમારા દીકરાને કેટલું આવડે છે, અભ્યાસમાં શું આવડે છે? તો મકનો ખાંટ કહે છે, અમારે ને અમારા બાપ દાદાને વગર ભણીએ આપ્યું ગયું. અમારે ને અમારા બાપ દાદાને વગર ભણીએ આપ્યું ગયું, ને ઈ છોકરાએ ફૂટી કાઢશે 60-70 વર્ષ જોતા. પછીનું વાક્ય બહુ સરસ, 1933 માં લખાયેલી વાર્તા છે. પણ અમારી પરથી વળી હોશિયાર પાકે અને દાણી તલાટીની અમલદારી કરતી થઈ જાય તો કઈ કહેવાય નહીં. અને થઈ ગયા, છૂટી ગયા. મોટા ભાઈએ કહ્યું, પેલા મકનાએ કહ્યું કે તમે એને ખેડૂત તરીકે રાખ. મોટા ભાઈએ કહ્યું સારું કરી બતાવશે તો કાંક શરપાવ આપીને તમારું મન મનવીશ. બોલીનો ઉત્તમ પ્રયોગ આ વાર્તામાં છે. લુગડામાં તો એક ઝૂલડી, લુગડા શું આપશે? લુગડામાં તો એક ઝૂલડી, એક થેપાડું, એક પંચ્યું, ફાળિયું માદરપાટનું ને કોરાની પછેડી, આટલું આપીશ. ચોમાસું ઉતરીએ, હવે શું કે છે? ચોમાસું ઉતરીએ અડો પાદરાનો જોડો મંગાવી આપીશ. બસ થયું ને? આટલું પૂરતું છે ને? એટલે આપણે તેમ થયું કે આવા તો આપણે બધું મળી ગયું, નક્કી થઈ ગયું, ગોવો ખેડૂત તરીકે રાખી લીધો. વાર્તામાં જે એમણે કસબ કરી, એ કસબમાં બહુ સરસ કે શામળ અને ગોવાને વારંવાર નજીક લાવવાનો પ્રયત્ન. એક બાજુ શામળ તો મોટા ભાઈનો ભાઈ છે, માલિક છે, આ બાજુ આ તો ખેડૂત છે, એટલે કે એનો નોકર છે, પણ એ બંનેને નજીક લાવવા માટે વાર્તાકારે બહુ સરસ મજાની કેટલી બધી એવી ઘટનાઓ નિરૂપી છે. એટલે શામળ વાર્તામાં પહેલી વાર ગોવની પણ ગોવંદા, ગોવની પણ શું કહ્યું? ગોવંદા. અને ગોવાને તો થયું તો મારું નામ ગોવંદા છે એ તો હું ભૂલી જ ગયો. એટલે એમણે કહ્યું કે તમે આ મારું નામ બોલ્યા એમાં તો મારું ગૌરવ વધી ગયું. અને એક પછી એક
ઘટનાઓ બનતી જાય છે, બંને ખૂબ નજીક આવતા જાય છે. શામળ બાજુના તાલુકાની નિશાળમાં ભણતો હતો, એને લેવા જાય ને મૂકવા જાય, બંને વચ્ચેની દોસ્તી વધતી જાય. અને શામળ કહે છે કે તારે ભણવું નથી, તું કેમ ના ભણી? તો કે મારે નથી ભણવું, પણ મારા ભાઈ હાથીડાને ભણાવવો છે. કોને ભણાવવો છે? હાથીડાને મારે ભણાવવો છે. અને હાથીડાને ભણાવવા માટે જેટલો ગોવો ઉત્સાહી છે, એટલો જ ધીમે ધીમે રસ લેતો થાય છે શામળ. એ રીતે. અને શામળમાં આ ગોવાને જોઈને, હાથીડાને જોઈને માનવતાના ઘણા બધા ભાવ જાગવા લાગ્યા. અને એક વાક્ય બહુ સરસ કહે છે કે ગોવંદાને ભણવા કેમ ન મળ્યું? એ તો ધાન પકવે છે અને અમે બધા તો મોજ કરીએ છીએ. એવાઓ મજૂરી કરે છે ત્યારે તો આપણને ભણવા મળે છે. હાથીડો પણ ખેતરે આવવા લાગ્યો. સરસ મજાનું એમણે ખેતીમાં કામ કર્યું, ભણવામાં એક પછી એક આગળ આવતો ગયો. અને 8-9 વર્ષના હાથીડાએ સુખી વટ જમીન પર લીલી ગુંજાર કરી દીધી. જેમ ઉજ્જળ ભૂમિને લીલી ગુંજાર કરે છે, એમ ભણતર વિનાની જિંદગીને પણ એ લીલી ગુંજાર કરે છે. અને એમણે એક સરસ મજાનું ભણવા માટે છાપરું બનાવ્યું, જેનું નામ ઝાકળી. પોતે અંદર બેસી અને પોતે ભણી શકે. આમ તો ઝાકળીઓ એટલે શિયાળાની ઝાકળથી બચવા માટે માથા પર છાપરું કરે ખેડૂત, એને ઝાકળી. ગોવંદાએ હોંશે શામળને અને દુર્ગાને ઝાકળીઓ અંદરથી બતાવી, અને ઝાકળિયામાં જુએ છે તો હાથીડો લેસન કરે છે. હવે પ્રવેશે છે અનિષ્ટ. દુર્ગા અને એની માને હાથીડો આટલો હોશિયાર છે એ એનાથી સહન થતું નથી. અને એકવાર નિશાળમાં માસ્તરે આંખ બોલાવ્યા અને એમાં દુર્ગાના આંખ બધા ખોટા હતા. એટલે માસ્તરે કહ્યું કે લગાવ બધા. એમાં હાથીડાએ દુર્ગાને પણ એક તમાચો લગાવી દીધો. 5 મિનિટ. વાર્તા તો એટલી સરસ છે. પણ હાથીડો આવ્યો ત્યારે દુર્ગો બોલ્યો, ઠાકરડા શું ભણવા? વલખા કરતા હશે. આમાં આવે છે હોળીનો દિવસ. ભાભી અને દુર્ગાથી હાથીડાની આ પ્રગતિ જોવાતી. ભાભીએ શામળ સાથે ઝઘડો કર્યો કે આ ઠાકરડા તારા સગા છે કે દુર્ગો તારો સગો છે? નિશાળમાં આંખ ના આવ્યા તો હાથીડાએ દુર્ગાને તમાચો માર્યો, નોકરે માલિકને તમાચો. સિસ્ટમ. એટલે વાર્તાનો અંત ઈર્ષા, સ્પર્ધા, ગરીબો પ્રત્યેનો તિરસ્કાર અને અહંકાર એ વાર્તાને અંત તરફ લઈ જાય છે.
દુર્ગો હોળીની સાંજે ઘેર દેખાયો નહીં. ભાભીને ચિંતા કે અરે શામળ, તું જોતો ખરી એ ક્યાં ગયો? અને શામળ દુર્ગાને શોધવા ખેતરે ગયો અને ત્યાં વળતું ઝાકળિયું થયું. આ ઝાકળિયું જ્યારે સળગે છે ને ત્યારે ઝાકળિયું નથી સળગતું, કેટલું બધું સળગી ગયું. હાથીડાના અરમાનો, ગોવંદાના અરમાનો, પગના ખાંટના અરમાનો, શામળના અરમાનો બધું ખાક. અને બળતા ઝાકળિયાની આસપાસ 8-10 છોકરા આનંદમાં કૂદાકૂદ કરતા, અને એમાં દુર્ગો પણ કૂદતો, અને એમાં પાછા ગીતો ગાતા. હાથીડાના હાથી સંગે બબ્બે ધોલો મારી રે, હાથીડાના હાથી સંગે બબ્બે ધોલો મારી રે, બબ્બે રે કૂદકા રે, કૂદો રે ઘેરિયા, કૂદો. વેર લઈ લીધો. અને આ બાજુ હાથીડાથી જોવાયું એમણે દુર્ગાના ખેતરનું ઘઉંનું ફળું કાઢી નાખ્યું. વાર્તામાં એક અંતે એક સાથે બે હોળીઓ સળગતી. હાથીડો રોતો હતો. ગોવિંદાને તો એક જ ચિંતા હતી કે હવે મને ખેડૂત તરીકે રાખશે નહીં. વાર્તાના અંતે વાર્તાકાર બહુ સરસ એનું નિર્વહન પેલો બહુ વાંચવા જેવી છે, ચૂકાઈ ગયેલી વાર્તા છે. આ વાર્તા મને વાંચવા માટે સૂચવનાર સિરીજ પંચાલનો હું આભારી છું. મારે બહુ ચર્ચા, એમણે મને કહ્યું કે વિરેપની ઘણી બધી વાર્તાઓ વાંચી હશે, તે બે ભાઈઓ વાંચી છે, ઝાકળિયું વાંચીશ, એટલે ઝાકળિયું વાંચી વર્ષો ઠેલો જન્મારાઓથી 1933 માં એનો અવાજ છે વાર્તાકારનો. જન્મારાઓથી ઝાંઝવા પાછળ દોડવાની ટેવ પડી ગઈ હોય અને એમાં આમ ભ્રમણા ભાંગી જાય ત્યારે ઉલટું વળી બેવડા બળથી એ ઝાંઝવા માટેની આતુરતા કેમ વધે છે એ ગોવંદાની દશા પરથી વર્તાય. ભવિષ્ય એક ઝાંઝવું જ છે. સહન કરવાની જાણે જન્મોની તાલીમ હોય અને આવા ઘૂંટડા કઈ વિસાપમાં ન હોય એમ એ ઝાકળિયાની ઢળતી જતી ઝાડો તરફ તાકી રહે. અને જામતી ચાંદનીમાં પોષ પૂનમની રાત છે આગળ, જામતી ચાંદનીમાં એ નાના બુઝુર્ગ માણસની વેદના ને આંખોમાંથી દૂધ જેવી ટપકતી હું જોતો. બુઝુર્ગ 15 વર્ષનો છે, કેટલો મેચ્યોર છે. ત્યાં નાસીને વાડની પેલી બાજુ પહોંચેલો ઘેરૈયાઓનો ફાગ સંભળાય. શું ગાતા હતા ઘેરૈયા? તમારે અમારે હિસાબ ચૂકતે, તમારે અમારે હિસાબ ચૂકતે. આ વાર્તાકાર છે આપણા એમની સુંદર આપણને અંદરથી શુદ્ધ કરી અને કોઈ એવી આદર્શ નીતિ એવા કોઈ આવરણો વિના માણસના મનના અંધારા અનાવૃત સમાજની આવી અન્યાયકારી જે સંરચનાઓ છે એ એમણે પ્રગટ કરી અને સમકાલીન સમય સાથેનો પોતાનો જે મુકાબલો છે તે આવી રીતે વ્યક્ત કર્યો. ઝાકળિયાની સાથે વાંચવી જોઈએ વાર્તા સુંદરમની ઉછળતા છોડ. અહીં ખેતર છે, ત્યાં શહેરની હોટલ છે. ગામડેથી હોટલમાં
નોકરી કરવા આવેલા બલિષ્ઠ એવા યુવાનોના કરુણ ભાવિની કથા